40 ગામ વણકર સમાજ કવાંટ છોટાઉદેપુર વિભાગના આગેવાનો દ્વારા કવાંટ તાલુકાના ચાવરિયા ગામ પાસે નવીન બનનારા રોડની કામગીરીમાં મકાનોને નોટિસ અપાતા છોટાઉદેપુર નિવાસી અધિક કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। 40 ગામ વણકર સમાજ કવાંટ છોટાઉદેપુર વિભાગના આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં કહ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા પાનવડથી ચલામલી તરફ જતા રોડની કામગીરી સરકારના R&B વિભાગ તરફથી હાથ ધરવામાં આવી છે। આ રસ્તો કવાંટ તાલુકાના થાવરિયા ગામના મધ્યમાંથી પસાર થાય છે, જેમાં વણકર સમાજના આશરે 15 થી 20 મકાનો આવેલા છે, જેમાં 50 થી 60 લોકો વસવાટ કરી રહ્યા છે, જેઓને R&B વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર અચાનક માત્ર 7 દિવસમાં તેઓના મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે। કવાંટ તાલુકાનું અમારું જે ગામ છે ચાવરિયા ગામ છે। છેલ્લા વર્ષોથી પેઢીઓથી આ ગામમાં અમે રહીએ છીએ। સરકારશ્રી તરફથી જ્યારે પણ અમારા બાપ દાદાઓએ મકાનો બનાવ્યા હશે, ઝૂંપડા બનાવ્યા હશે, તે વખતે સરકારશ્રી તરફથી કોઈ નોટિસ તેમને મળેલી નથી। અત્યારે તાત્કાલિક સરકારશ્રી તરફથી 7 દિવસમાં મકાનો તોડવાની નોટિસ મળી છે અને અમારા આ મજૂરી કરનાર પરિવારોને અન્યાય થઈ રહ્યો છે। એટલે અમે અમારા સમાજના આગેવાનો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે। અમને કોઈ અન્યાય ન થાય, ગરીબ માણસને કોઈ નુકસાન ના થાય, કોઈનું ઘર ન તૂટે, એ રીતે રસ્તો નીકળે એવી અમારી આગેવાનો સાથેની માંગ છે સરકાર। કવાંટ તાલુકાના ચાવરિયા ગામના વણકરો જે વર્ષોથી કે આઝાદી નહોતી મળી તે પહેલાંના બાપદાદાના મકાનો ત્યાં આવેલા હતા અને સરકારે રસ્તો બનાવવા માટે આજે એમને મકાનો તોડવાની નોટિસો મળી છે। એટલે એના માટેની રજૂઆત નામદાર સરકારશ્રીને પહોંચે એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે। અને આ દલિતો એમને જમીન નથી, બીજા મકાનો નથી, તો એ લોકો ક્યાં જાય એ પણ એક પ્રશ્ન છે। માટે આ રસ્તો સાઈડ પરથી જાય એવું રજૂઆત કરવા માટે આવ્યા હતા R&B વાળા। અમારે માંગ એ છે કે રસ્તો સાઈડ પરથી કરી દે તો મકાનો બચી જાય। અગાઉ આમ જે મકાનો બનાવેલા છે ત્યાં એકે વખતે રોડ બનાવેલ નથી। કવાંટ તાલુકાના ચાવરિયા ગામમાં આશરે 200 વર્ષથી દલિત સમાજના 30 ઘરો આવેલા છે અને અત્યારે એ લોકોને નોટિસ આપી છે મકાન તોડી નાખવા માટે, એટલા માટે કે ત્યાં રોડ બનાવવાની વાત છે। અને એમાં એવું લખેલું છે, જે નોટિસ આપેલી છે એમાં કે બિન અધિકૃત દબાણ, દેશ આઝાદ થયો એ પહેલાંના આ મકાનો છે, બરાબર છે। 200 વર્ષ એનો મતલબ કે દેશ આઝાદ થયા એ પહેલાંના મકાનો બનેલા છે, એટલે આ જે નોટિસ આપી છે એ બિલકુલ ગેરકાયદેસર છે, બરાબર છે। એટલે એના માટે અમે 42 ગામ વણકર સમાજના આગેવાનો, વડીલો, મિત્રોએ આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મકાનો સહી સલામત રહે અને રોડની જગ્યા બીજી જગ્યાએથી સંપાદિત કરે, એ અમારી માંગણી અને લાગણી છે।